રાપર તાલુકા હિન્દુ યુવા સંગઠન દ્વારા ધર્મસભાનું ભવ્ય આયોજન. રાપર તાલુકા હિન્દુ યુવા સંગઠન દ્વારા ધર્મસભાનું ભવ્ય આયોજન. હિન્દુ યુવા સંગઠનના પાયાના પથ્થર અને રાષ્ટ્રીય અધ્યક્ષ કચ્છ કેસરી રઘુવીરસિંહજી જાડેજાએ હિન્દુ યુવાઓને એક થવા કરી હાકલ. સંતો મહંતો હિન્દુ યુવા સંગઠનના કચ્છભરના આગેવાનોને રાપર તાલુકા અને શહેર સમિતિ દ્વારા અપાયું અધકેરું સન્માન. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહજી જાડેજાએ એકતા, સમરસતા અને વીરતાને પોતાના પ્રવચનમાં વળી લઈને યુવાઓના કાનમાં ફૂંક્યો સનાતનનો શંખ. રાપર તાલુકા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ શ્રી મેરુભાઈ રાજપૂત અને શહેર સમિતિના પ્રમુખ શ્રી અજયભાઈ સોની દ્વારા આયોજિત આ ધર્મસભા આગામી દિવસોમાં બનશે સમરસતાની દીવાદાંડી. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. શ્રી રામના નામનો જય ઘોષ બીજા સાંભળે કે ન સાંભળે પણ તમારી આત્મા જરૂર સાંભળે એવો જય ઘોષ હોવો જોઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જાગ્યા કે નહીં? સુસ્તી નથી ને? હિન્દુ યુવા સંગઠન રાપર દ્વારા આયોજિત આ ધર્મસભામાં ઉપસ્થિત રત્નેશ્વર દાદાના સાનિધ્યમાં સંત શ્રી ભૈરવગીરીજીના ગુરુસ્થાન અને મારું ગામ એક જ છે. અમારી હમણાં ચર્ચા થઈ એટલે ઘરના છે ભૈરવગીરીજી. એવા જ જગન્નાથજી બાપુ, અમારા સંરક્ષક પ્રકાશચંદ્ર મિશ્રાજી, પૂર્વ કચ્છના અધ્યક્ષ રાણાભાઈ, અમારા મહામંત્રી કચ્છના રણછોડભાઈ,
પશ્ચિમ કચ્છના મંત્રી પિયુષભાઈ, પૂર્વ કચ્છના ઉપાધ્યક્ષ ભીમજીભાઈ, રમેશભાઈ, જેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા મીરુભાઈ, સોનીભાઈ અમારા અધ્યક્ષ, અમારા મનસુખભાઈ, ઋષભભાઈ ચારલા અને રાજકીય, સામાજિક તથા આપ બધા જ હિન્દુ મિત્રો, બધાના નામ બોલવા છે પણ યાદ નથી, એટલે હું મંથન કરું છું કે કોના. અચ્છા, શાસ્ત્રીજી સુરેશ મહારાજ, અમારા સંચાલક શ્રી. વિષય શું છે? જુઓ, સરકાર વોટ ઉપર ચાલે છે. સરકારનો કોઈ ધર્મ નથી હોતો, સરકારનો કોઈ સમાજ નથી હોતો. અને ભારતમાં આ પ્રવૃત્તિઓ 15-20 વર્ષથી નથી ચાલતી. અખલાદ એક ગૌ હત્યારો હતો ઝારખંડનો. એનું ગૌરક્ષકોના હાથેથી કે ઝપાઝપીમાં મૃત્યુ થયું હશે. તમને યાદ છે કે નથી? મને યાદ છે. આ અખલાદ માટે વિશ્વભરના દેશોએ ભારત સરકારની ટીકા કરી હતી કે અખલાદ એ મુસ્લિમ હતો અને ભારતમાં લઘુમતી સુરક્ષિત નથી. જ્યારે તમે જે કચ્છમાંથી આવો છો એ કચ્છમાં 7-8 વર્ષના 10 વર્ષના જો તમે પોલીસ રેકર્ડ જોશો તો 8 થી 10 હિન્દુઓની હત્યાઓ થઈ છે. હત્યારો મુસલમાન હતા. 1990માં કાશ્મીરી પંડિતોને ભગાડવામાં આવ્યા. ભગાડવાવાળા મુસલમાનો હતા. અનેક લવ જિહાદની ઘટનાઓમાં દીકરીઓને મારી નાખવામાં આવે છે. કોણ મારે છે? તો બહુમત હિન્દુ સમાજ માટે કોઈ વિદેશમાંથી અવાજ નથી ઉપડતી અને એક અખલાત માટે આખું વિશ્વ કેમ એકજૂટ થઈ ગયું? સમજો છો વાતને? વિદેશી ફંડિંગ એટલે છેલ્લા 70 વર્ષમાં અનેક એવી સંસ્થાઓ ભારતમાં એટલી બધી મજબૂત બની ગઈ, એટલો બધો. અત્યારે તો ઘણા પ્રતિબંધો છે કે તમે સીધું ફંડ નથી સ્વીકારી શકતા, પણ એક સમયે અનેક એવી સંસ્થાઓ ઊભી થઈ ગઈ જેણે ભરપૂર પૈસાના ઉપયોગ. અચ્છા, રાજસ્થાનનો એક જેસલમેર જિલ્લાની એક ઘટના મને યાદ આવે છે. હમણાં 2 મહિના પહેલાં 100-150 જણાના એક મુસ્લિમોના ગામમાં 2 થી 3 કરોડની મસ્જિદ બનેલી હતી. તો સરકારે એમ પૂછ્યું કે આ મસ્જિદના પૈસા આવ્યા ક્યાંથી? આ ઘટના એકલ દોકલ નથી. મેં જેમ મારા ભાષણમાં કીધું એમ કે ભારતને આંતરિક રીતે ખતમ કરવા માટે અનેક ષડયંત્રો ચાલી રહ્યા છે. અત્યારે જંતર મંતર ઉપર એક આંદોલન ચાલતું હતું કે પેપર લીકનો મુદ્દો હતો. મુદ્દો ખૂબ સાચો હતો. ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ન રમત રમવી જોઈએ. પણ એ આંદોલનમાં લોકો વિશ્વના બીજા દેશોમાંથી પણ ભાગ લેવા આવતા હતા. કારણ શું હતું? કે ભારતની સ્થિતિને અસ્થિર કરવા માટે. તો સરકારની નજર છે કે નથી, હું સરકારમાં નથી એટલે મારો વિષય નથી, પણ આવી સંસ્થાઓને ભારતને તોડવા માટે અનેક ફંડ મળે છે. કનૈયાલાલનું માથું કાપવાવાળા બંને વિધર્મીઓને ખૂબ પૈસા સુપ્રીમ કોર્ટથી કરી અને હાઈકોર્ટ સુધીના વકીલોની સહાયતા મળે છે. પણ કનૈયાલાલને, સાંભળો મારી વાત, કનૈયાલાલને આવી કોઈ સહાયતા મળતી નથી. તો આ 2 મુસલમાનોએ જે કનૈયાલાલનું માથું કાપ્યું, એને પ્રોત્સાહિત કરવાવાળા લોકો કોણ છે? તો આ ખૂબ જ તમારો વિષય સાચો છે, પણ આ બહુ ચિંતન અને મનનનો વિષય છે. પ્રશ્ન મારો એ હતો કે આવું ફંડિંગ રોકવામાં કેમ નથી આવતું? આપણી સરકાર કેમ નથી રોકતી? અત્યારે જો તમે સંસ્થાકીય ડોક્યુમેન્ટ્સ તમે જોયા હશે તો એમાં દર્પણ નામની એક વિશેષ સર્ટિફિકેટ આવ્યો છે. લાખો સંસ્થાઓના એકાઉન્ટો ફ્રીજ થઈ ગયા છે. રાઈટ. તો અત્યારે તો કાર્યવાહી ચાલુ છે, પણ ચીડિયા
ખેત ચૂબ ગઈ છે, બોલો ને પાણી પછીની પાર છે, સડો અંદર સુધી વિસ્તૃત થઈ ગયો છે. અત્યારે સરકારની ખૂબ જ મજબૂતાઈથી નજર છે. તમે જોઈ જ રહ્યા છો કે સીમાવર્તી ક્ષેત્રોમાં જે દબાણની અતિક્રમણની પ્રવૃત્તિઓ છે એ તમારે ત્યાં પણ અતિક્રમણો તોડવામાં આવી રહ્યા છે. ચોક્કસ. તો અને તોડવા જોઈએ. તો સરકાર કદાચ પોતાનું કામ કરતી હશે, પણ મારો દ્રષ્ટિકોણ મેં તમને કીધું એમ કે હમણાં છેલ્લા 10 વર્ષથી આ કાનૂન મજબૂત થયો છે કે તમે વિદેશમાંથી પૈસા લઈ શકતા નથી. જો આવ્યા છે તેનો હિસાબ આપવો પડે છે. જો હિસાબ નથી તો એ પૈસા સરકાર આપતી નથી. જી, ખાસ તો દર્શક મિત્રો, બાપુને મેં જે પ્રશ્ન પૂછ્યો ને બહુ વ્યવસ્થિત અને મુદ્દાસર જવાબ આપ્યો. વાત આપણે એ કરવી છે, બાપુના ઘણા બધા એવા મુદ્દા હતા કે જે આપણાને સચોટ આપણા મગજ ઉપર ને આપણા હૃદય ઉપર અસર કરે. જેમ કે બાપુએ એક વાત કરી, એક સમય એવો હતો કે જ્યારે રેડિયોનું લાયસન્સ લેવું પડતું હતું ને, એ સમયે જો સનાતન ધર્મને કોઈ જીવતો રાખ્યો હોય ને તો એ દલિત સમાજ, મેઘવાળ સમાજ, કોળી ઠાકોર સમાજ, એમણે દેશી ભજન ગાઈ અને આપણી સંસ્કૃતિને સતત જીવતી રાખી છે. તમે ક્યારેક નોટ કરજો, નરસિંહ મહેતા મેઘવાળોના ઘરમાં જો ભજન ગાવા જવું પડતું હોય અને એના દ્વારા જો નરસિંહ મહેતાને નાતબારે કરવામાં આવતા હોય તો આ સનાતન ધર્મને જાળવવામાં મેઘવાળ સમાજનો, દલિત સમાજનો કેવડો મોટો ફાળો છે. એના વિશે આપણે ચિંતન કરવાની જે બાપુએ વાત કરી ને એ સમય પાકી ગયો. આજે દર બુધવારે ત્યાં ભજન હોય અને એ બધા દલિત સમાજના ભજનીકો જ ભજન ગાતા હોય છે. હું તો ટૂંક સમયમાં ફરી એકવાર રાપર તાલુકાના ભજનીકોનું સન્માન કરવાનો છું મારી ચેનલ દ્વારા, ને એમાં હું તમને પણ બોલાવી. પણ કહેવાનો મતલબ મારો એ છે કે બાપુ, જે તમે દલિતોની વાત કરી કે આપણે જો હિન્દુ યુવા સંગઠનનો આધાર જ સમરસતા છે. જી 2019માં એવું નથી કે આ સંગઠન ખાલી વાતો કરે છે. 2019માં મેં પોતે એક સંકલ્પ લીધો હતો કે 21 હિન્દુ SC ભાઈઓના ઘરે એ બોલાવે તો જ જમવા જવાનું. 21 દલિત ભાઈઓના ઘરે હું પોતે જમવા ગયો છું. એના પછી શ્રાવણ માસના મહિનામાં સંગઠન દ્વારા અનેક શિવલિંગોમાં SC ભાઈઓના હાથેથી જલ અભિષેક પણ કરાવવામાં આવ્યા છે. અને આ વર્ષે પણ મેરુભાઈ અને અજયભાઈના નેતૃત્વમાં, મનસુખભાઈ અને અમારા ભીમજીભાઈના માર્ગદર્શનમાં રાપર તાલુકો અને રાપર નગર જ્યાં જ્યાં શિવ મંદિરો છે ત્યાં દલિત મિત્રોના હાથેથી જલાભિષેકનો કાર્યક્રમ કરી અને સમાનતા, સમરસતા અને હિન્દુ સમાજને મજબૂત કરવાનું કાર્ય કરશે એ અમારો સંકલ્પ છે. 2 વર્ષ પહેલાં પણ રાપર તાલુકાએ કર્યું હતું અને આ વર્ષે પણ કરશે. ખાસ તો દર્શક મિત્રો, બાપુએ કૃષ્ણના રૌદ્ર સ્વરૂપની વાત કરી, એમના હથિયારધારી સ્વરૂપની વાત કરી. તો મારે એક વાત ચોક્કસપણે કરવી પડશે કે દંતાલીના સ્વામી સતીન્દ્રાનંદજીનું જે સૂત્ર છે ને એ વીરતા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ નહીં, વીરતા પરમો ધર્મ. અને વીરતા પરમો ધર્મ જો તમારામાં, અરે યાર આ તો બધા સુરવીરના સંતાનો છે. હિન્દુ એટલે શું છે? એક એવો સિંહ છે કે જેને જગાડવા માટે અવારનવાર સનાતનના અનેક સંતો અહીંયા આવ્યા. આપણે સતત આપણને જગાડવા માટે પ્રયત્નશીલ રહ્યા અને આપણે હજી હુતાસીન. બાપુએ જેમ વાત કરી એમ આ કૃષ્ણ ભગવાનના રૌદ્ર સ્વરૂપની તમે જે વાત કરી કે ભીષ્મ પિતાને કૃષ્ણ ભગવાને વચન આપેલું હતું કે હું હથિયાર નહીં ઉપાડું. અને આપણે એક ફોટો જોયો છે એમાં કૃષ્ણ ભગવાને ગાદાનું પહેરું લીધું, એને હથિયાર ન કહેવાય. કૃષ્ણ ભગવાનને આ કક્ષાએ પહોંચાડવા માટે એ ફોટો તમે હરખો જોજો, એમાં જે ચિત્રકારે કમાલ કરી છે, કૃષ્ણ ભગવાનના ચહેરા ઉપર જે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. એટલે બાપુ, હું તમારા મોટેથી સાંભળવા માંગી કૃષ્ણ ભગવાનના રૌદ્ર સ્વરૂપ વિશે વાત કરું. જો સનાતન હિન્દુ સમાજના જેટલા પણ દેવી દેવતાઓ છે, મને નથી લાગતું કે કોઈ પણ હથિયાર વગરના છે. હું તમને ફરી કહું છું, રુદ્ર સ્વરૂપ એટલે શું? રુદ્ર એ સંહાર અને રક્ષણનું સ્વરૂપ છે. શ્રી રામ રાજા દશરથના ઘરે જન્મ્યા અને 12,000 વર્ષમાં અનેક ક્ષત્રિય રાજાઓ જન્મી ગયા છે. પણ રામ જ શ્રી રામ કેમ થયા? એના આગળના રાજાઓના અને એના પાછળના રાજાઓને કેમ નથી પૂજવામાં આવતા? કારણ કે રામે અધર્મ વિરુદ્ધ હથિયાર ઉપાડ્યા છે, એટલે એ શ્રી રામ થયા છે. અને જો કૃષ્ણ ભગવાન કંસનું વધ ન કરે, નરકાસુરના ચુંગુલમાંથી બહેન બેટીઓનું રક્ષણ ન કરે અને કુરુક્ષેત્રના મેદાનમાં પુરુષ તત્વને જગાડવાનો પ્રયાસ ન કરે,
એ ગીતાના જેટલા પણ અધ્યાયો છે એ માત્ર અને માત્ર પુરુષ તત્વને પૌરુષ બનાવવાના. પુરુષ તો આપણે બધા જ છીએ, પણ એમાં જો પૌરુષ તત્વ ન જાગે તો જાનવર પણ પુરુષની શ્રેણીમાં આવે, મેલ અને ફિમેલ, બરાબર છે. પણ કૃષ્ણ ભગવાનના તમામ સ્વરૂપો તમે જોશો કે એની તમામ લીલાઓ જોશો, એણે ક્યાંક ને ક્યાંક ધર્મને બચાવવા માટે અને બીજાના રક્ષણ માટે જે કાર્ય કર્યું છે. હિન્દુ સમાજને એ જ કૃષ્ણના રુદ્ર સ્વરૂપની હું વાત કરું છું કે સમય ઉપર જ્યાં અન્યાય થતો હોય તો રથના ચક્રને પણ સુદર્શન ચક્ર બનાવી અને જે મિત્રનું રક્ષણ કરી કૃષ્ણનું રુદ્ર સ્વરૂપ, એ ભલે એ રથનું પૈડું હોય છે પણ કૃષ્ણ એનો હથિયાર રૂપે ઉપયોગ કરી અને ભીષ્મ સામે ઊભા રહી જાય છે. તો કૃષ્ણના આ રુદ્ર સ્વરૂપની હું વાત કરું છું. ખાસ તો મારે તમને એ પૂછવું છે કે આપણે ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે વર્ષોથી લડીએ છીએ. બિલકુલ ગાયને રાષ્ટ્રમાતા નથી બનાવી શકતા બાપુ. ઇવન ખુદ સત્તા પક્ષ એ પોતે સત્તા પક્ષના માંધાતાઓ પણ એમ કહે કે ના ગાયને તો રાષ્ટ્રમાતા બનાવો નથી બનતા બાપુ. બરાબર છે. મેં તમને કીધું તે કે ગાય માત્ર નરેન્દ્ર મોદીની માતા છે? બિલકુલ નહીં. તો કોની? તમારી ને મારી છે. 100%. તો તમારે રાપરના સડકોમાં રખડતી ગાયને તમે બાંધવાનો પ્રયાસ કરો છો? પણ એક વસ્તુ તો નક્કી છે કે જો ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર થાય તો મારી તાકાત છે કે હું એને રોડમાંથી મૂકી શકું. આજે સિંહ રાષ્ટ્રીય પ્રાણી છે, તેનો શિકાર થાય છે કે નથી થતો? બહુ થાય છે ને ભાઈ. હવે તો હવે મારીને રહ્યા જ 50-100 છે, શું રેર થશે? સમજો મારી વાતને. હિન્દુ 4 હિન્દુઓના ભોગે એક ગાય આવે છે, પણ તમારે પપ્પી પાડવું છે, કૂતરાને સોફા ઉપર બેસાડશો પણ ગાય આંગળે નથી જોતી, તો એ નરેન્દ્ર મોદી ન બાંધે. મારા હિસાબે હિન્દુ સમાજની જવાબદારી છે. બાપુ છેલ્લો પ્રશ્ન. આખા કચ્છ જિલ્લામાં આમ તો ગુજરાતની વાત કરીએ તો થઈ શકે, પણ આપણે ગુજરાત બારે નથી, કચ્છથી બારે નથી જવું. આખા કચ્છ જિલ્લામાં લગભગ હું માનું છું ત્યાં સુધી ગૌચર કોઈ પણ જગ્યાએ બચ્યું નથી. બિલકુલ નથી બચી, બિલકુલ નથી બચી. તો કોણ જવાબદાર છે? ગૌચર સરકારે દબાવી છે કે હિન્દુએ? એક તરફ માં કયો છો અને ઝંડા લઈને ફરો છો કે રાષ્ટ્રમાતા ઘોષિત કરવી છે, અને બીજી તરફથી રાષ્ટ્રમાતાની જમીન ખેડો છો. તો કોણ જવાબદાર છે? સરકાર કે હિન્દુ સમાજ? કે આ ગૌચરને કઢાવવા માટે હિન્દુ યુવા સંગઠન શું કરે? મારા ગામની 900 એકર જમીન લગભગ આ બીજા ત્રીજા મહિનામાં મુક્ત થઈ જશે. અબડાસામાં હજારો એકર જમીન આગલા વર્ષે 2 વર્ષમાં અમે હજારો એકર અબડાસામાંથી પણ જમીન મુક્ત કરાવી છે. પણ મેં તમને કીધું એમ કે હિન્દુ યુવા સંગઠન કરે એ તો બરાબર છે, હું તો કહી દઈશ કે મુક્ત કરો. તમારા જેવા વડીલો, બુદ્ધિજીવી વર્ગ આ વિષયને સમજે અને દરેક વ્યક્તિ જો સંકલ્પ લે કે ગાય મારી માં છે, જો હું ગાયને માં માનું છું તો હું ગાયની 1 ઇંચ જમીન નહીં દબાવું. તો આ દેશમાં રાજા મહારાજાઓએ એટલી જમીન મૂકી ગયા છે ગાયો માટે કે ખાલી તમારે ગાયને બાંધવાની છે, તમારે ચરો આપવાની જરૂર નથી. ગૌચરમાંથી જ ગાય ચારો ખાઈને આવશે, કોઈ ગૌશાળાની જરૂર નથી. આપણી પાસે વૈદિક વ્યવસ્થા છે ગૌચરની. પણ આપણે આપણા વિષયથી, મેં તમને કીધું એમ કે સમસ્યાઓ મહેમૂદ બિન કાસિમ લઈને નહોતો આવ્યો, તમારી જ છે, તમારામાંથી ઉત્પન્ન થઈ છે ને તમારામાંથી જ એનો અંત છે. તો ગૌચરે તમે દબાવી છે, ગાયને રખડતી તમે મૂકો છો, લવ જેહાદમાં તમારી દીકરીઓને સંસ્કાર તમે નથી આપતા, અને રાષ્ટ્ર વિરોધી તત્વોને તમે સાલો ઓઢાડો છો. એના પરિણામ છે કે ક્યારેક અબ્દુલ હોય, ક્યારેક ગની હોય. તો દર્શક મિત્રો, આ હતા રાષ્ટ્રીય હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ શ્રી રઘુવીરસિંહજી જાડેજા. રઘુવીરસિંહજી જાડેજાને મેં જે પ્રશ્નો પૂછ્યા ને એમણે જે એમના જવાબો આપ્યા. આમ તો રઘુવીરસિંહને હું બહુ ફોલો કરું છું, એમને સાંભળું છું ફેસબુક ઉપર દરેક જગ્યાએ. મારી સાથે અત્યારે ઋષભભાઈ ચલ્લા છે, મેરુભાઈ રાપર તાલુકા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ મેરુભાઈ છે, શહેર પ્રમુખ અજયભાઈ છે. આ બધા જે અહીં તમને દેખાય છે એ બધા હિન્દુ યુવા સંગઠનના તેરાઓ છે રાપર તાલુકાના. અને બાપુ આપણી સાથે છે. ફરી એકવાર મુલાકાત કરશું, ત્યાં સુધી રજા આપશો. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.